પણ છે, હું એડવોકેટ દરજે એમને છોડાવવા ગયો તો એ જ મારો વાંક. મેં કોઈ દિવસ ફોનમાં વાત કરેલ નથી એની હારે. CDR કઢાવે તો પણ મારો કોઈ દી ક્યાંય કોઈ રેકોર્ડ ન મળે, છતાં ખોટા એના નિવેદનો અને સ્ક્રિપ્ટ ઊભી કરી ગુનામાં સંડોવે, અને પણ એવા ગુના કે 7 વર્ષથી નીચેની જોગવાઈ અંદર સુપ્રીમ કોર્ટે સ્પષ્ટપણે નિર્દેશ આપ્યા કે ભાઈ નોટિસ પહેલા આપવી, અને નોટિસ આપ્યા પછી ખુલાસો આવે અને ન આવે તો પછીની ધરપકડ કરવી. તમામનું ઉલ્લંઘન કરી અને પોલીસે ગેરકાયદેસર સામાન્ય ગુનાઓ જેમાં પકડવાની છૂટ નથી એવા ગુનાઓમાં 24 કલાક રાખીને માનસિક ત્રાસ આપે છે. B ડિવિઝનની અંદર મારો એક મિત્ર અને ક્લાયન્ટ એને પણ આ ગુનામાં સંડોવ્યો છે, પિયુષ રાદડિયા. B ડિવિઝનમાં લઈ ગયા છે. આવું બધું જોતા મને સ્પષ્ટપણે થયું કે હજી આવા ગુના દાખલ કરશે અને અધિકારીઓ બિચારા પગે લાગે, અમારું કાંઈ નહીં ચાલે. આ બધું SP થકી ચાલી રહ્યું છે, અને SP ખુદ રાજકુમાર જાટમાં CCTV એમની પાસે ખુદ છે. જયરાજસિંહ અને ગણેશના જે ડખાના માર માર્યો તે CCTV જે જાહેર નથી કર્યા, અને ખુદ આરોપી બને એમ છે. હું જાહેરમાં બોલ્યો છું કે કાગળો એના બાપને આપવા પડશે. આવું બધું ધ્યાનમાં રાખી મને આ ગુનામાં ફિટ કરી અને બંધ કરવા માંગે છે. પરંતુ હું કોંગ્રેસનો સૈનિક છું, બધું ઉજાગર થશે. મારી પાસે હું ગોંડલ મેઘવાળ સમાજનો ઉપપ્રમુખ છું, આગેવાન છું, એડવોકેટ છું. હું બધું ઉજાગર કરીશ. મને જે ત્રાસ આપ્યો છે પોલીસ દ્વારા, અને હજી પણ મારી સેફટી નથી,